ખેડામાં ભાજપ શાસિત ચકલાસી નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા માટે આગામી 26 ઓગસ્ટે સામાન્ય સભા મળશે। ઉપપ્રમુખ અમિત પટેલે દરખાસ્તની ચર્ચા માટે સામાન્ય સભા બોલાવી। ચકલાસી નગરપાલિકાના ઉપપ્રમુખ અમિત પટેલે તમામ સભ્યો અને ચીફ ઓફિસરને નોટિસ પાઠવી છે, જેમાં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવામાં આવી છે। અગાઉ ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। સભ્યોનો આક્ષેપ છે કે નગરપાલિકા પ્રમુખ ધર્મેન્દ્ર વાઘેલા કામકાજમાં સંકલન કરતા નથી, પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને વિકાસના કાર્યોનું કોઈ આયોજન કરતા નથી। આ કારણોસર 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા, જેમાં ભાજપના જ સભ્યો, અપક્ષમાંથી ભાજપમાં ગયેલા સભ્યો અને અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે। હવે સૌની નજર 26 ઓગસ્ટે મળનારી સભા પર કેન્દ્રિત થઈ છે। પ્રમુખને 15 દિવસની ટાઈમ પીરિયડ આપેલો એ સામાન્ય સભા તમે બોલાવી શકો છો, પણ હમણાં ત્યાં સુધી બોલાવી નથી। એટલે 14/8 એ ચાર્જ મારા પાસે આવ્યો અને 14/8ની એજન્ડા કાઢી અને નવી નોટિસ બજાવી કે સામાન્ય સભા મારે બોલાવી છે અને સામાન્ય સભા 26/8 અમે 12 વાગે બોલાવી છે। અવિશ્વાસની દરખાસ્ત કે જે કોઈ સાથે સંકલન નથી, કોઈ કામનું આયોજન નથી, એના માટે આગળ કાર્યવાહી કરેલી હતી એ આ કાર્યક્રમનો પતી ગયો છે। આગલી કાર્યવાહી ચાલુ કરી છે અમે। હા, સંગઠનની દ્રષ્ટિએ અમારે પ્રવીણભાઈ લલ્લુભાઈ વાઘેલા એ અમારા પ્રમુખ થશે ચકલાસી નગરપાલિકાના।